થી 11 સપ્ટેમ્બર સુધી સોમનાથમાં 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ યોજાશે। શ્રાવણ માસ દરમિયાન ભજન, ભોજન અને ભક્તિના સંગમ સાથે સોમનાથ ટ્રસ્ટ અને ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા યાત્રાળુઓ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। પ્રથમ વખત 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું 30 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 51 રૂપિયાના ન્યોછાવરથી ભક્તો યજમાન બની શકશે। દરરોજ વિશિષ્ટ શ્રૃંગાર, પૂજા અને પાલખી યાત્રાનું આયોજન રહેશે। વૃદ્ધો અને દિવ્યાંગો માટે નિઃશુલ્ક ટોય ટ્રેન, વ્હીલચેર અને ગોલ્ફ કાર્ટની સુવિધા ઉપરાંત પીવાના પાણી, વધારાના સ્ટાફ અને પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરાઈ છે। સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ પરથી વિવિધ પૂજા અને આવાસનું ઓનલાઈન બુકિંગ પણ શરૂ કરાયું છે। ગુજરાતમાં મેઘરાજાની મહેર, પાટણ, બનાસકાંઠા અને અંબાજીમાં મેઘરાજા મહેરબાન। પાટણમાં 1 ઇંચ જેટલા વરસાદમાં જાણે કે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ગરનાળામાં પાણી ભરાતા શહેર તરફ જવાના મુખ્ય માર્ગમાં જ પાણી ભરાઈ ગયું, જેના કારણે વિદ્યાર્થીઓ, રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। શહેરમાં પાણીના સામ્રાજ્યના કારણે મુખ્ય રસ્તાઓ બંધ થતા વાહન ચાલકો અટવાયા। ઊંઝા 3 રસ્તા નજીક પણ પાણી ભરાવાને કારણે ઊંઝા તથા ચાણસ્મા જતા અને ત્યાંથી આવતા વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। પાલનપુરમાં માત્ર 1 કલાકમાં પડેલા 1 ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। ધોધમાર વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને લોકોની મુશ્કેલી વધી ગઈ। ખાસ કરીને આરટીઓથી રામપુરા તરફ જતા મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। પાણીમાંથી પસાર થવા માટે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સામાન્ય વરસાદમાં જ મુખ્ય રોડ પર પાણી ભરાઈ જતા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે। લાંબા વિરામ બાદ અંબાજીમાં મેઘરાજાએ એવી ધમાકેદાર એન્ટ્રી કરી કે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ અચાનક મુશળધાર બની ગયો। ધોધમાર વરસાદથી અંબાજીના બજારોમાં પાણી ફરી વળ્યા તો મંદિર પરિસરમાં વરસાદી માહોલ વચ્ચે યાત્રિકોમાં દોડધામ મચી ગઈ। વરસાદની સાથે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા ગરમી અને ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીની લહેર ફરી જોવા મળી છે। ખેડૂતોનું કહેવું છે કે વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાઈ જતા પાકને લઈને ચિંતા હતી, પરંતુ હવે મેઘરાજાની ફરી એન્ટ્રી થતા પાકને જીવનદાન મળવાની આશા જાગી છે। રાજ્યમાં વહેલી સવારથી જ મેઘરાજાએ મંડાણ કર્યા છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાની મહેર યથાવત છે। પંચમહાલના મોરવા, હડફ અને ઘુગંબા, રાજકોટના પડધરી, અરવલ્લીના મેઘરજ અને શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। આ ઉપરાંત નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે। કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મહીસાગરમાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો પણ જોવા મળ્યા। લુણાવાડાના સુવા ગામમાં 2 કાચા મકાન ધરાશાયી થતા પરિવાર પર આપ તૂટી પડ્યો। ગ્રામજનો દ્વારા ગામમાં થયેલા નુકસાનનું યોગ્ય સર્વે કરીને સહાય આપવાની માંગ કરાઈ છે। તાપીના નીજર અને કુકરમુંડા તાલુકામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો, ત્યારે ભારે વરસાદની સ્થિતિને પગલે અનેક રસ્તાઓ અને ખેતરો બેટમાં ફેરવાયા। મહત્વનું છે કે લાંબા વિરામ બાદ છેવાડાના ગામ એવા નીજર અને કુકરમુંડા તાલુકામાં મેઘરાજા અનરાધાર વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં પાણી જ ભરાઈ જતા પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ હતી। જોકે આજે સવારથી જ વાતાવરણમાં ઉઘાડ જોવા મળતા ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે દમણમાં વરસાદી માહોલ વચ્ચે દરિયો તોફાની બન્યો। અમાસની મોટી ભરતીના કારણે નાની દમણના દેવકા બીચ પર દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જ્યાં 10 થી 15 ફૂટ ઊંચા ઉછળતા મોજા જોવા મળ્યા। મુંબઈના મરીન ડ્રાઈવ જેવા મનમોહક દ્રશ્યો સર્જાયા। દરિયાના કરંટ અને ઉછળતા મોજાનો નજારો માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા, પરંતુ કેટલાક લોકો જોખમી રીતે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા। દમણ પ્રશાસન દ્વારા લોકોને દરિયાની નજીક ન જવા અને બીચથી દૂર રહી સાવચેતી રાખવા સતત અપીલ કરવામાં આવી રહી છે। ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રિય થઈ, આગામી 7 દિવસ મેઘમહેરની આગાહી। ગુજરાત પર એક સાથે 5 હવામાનની સિસ્ટમ સક્રિય છે અને હવે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી છે। હવામાન વિભાગે આગામી 2 દિવસ કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। આજે મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી અને ખેડામાં યલો એલર્ટ જાહેર કરાયું। નર્મદા, તાપી અને ડાંગમાં પણ વરસાદની આગાહી છે। 13 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે। રાજ્યમાં લો પ્રેશર, મોન્સૂન ટ્રફ અને શિયર ઝોન સક્રિય છે, સાથે 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ જોવા મળશે, જેના કારણે વરસાદી સિસ્ટમ વધુ સક્રિય રહેવાની શક્યતા છે। માઉન્ટ આબુ બન્યું મિની કાશ્મીર, ધુમ્મસની ચાદર વચ્ચે વરસાદે ખીલાવ્યું સ્વર્ગ જેવું સૌંદર્ય। વરસાદી માહોલ વચ્ચે હિલ સ્ટેશન માઉન્ટ આબુ બન્યું મિની કાશ્મીર। આબુમાં જાણે કુદરતે પોતાનું સૌંદર્ય ઢોળી દીધું હોય તેવો અદભુત નજારો જોવા મળી રહ્યો છે।
માઉન્ટ આબુમાં ચારે તરફ ઘાટતા ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે, તો બીજી તરફ ધીમી ધારે વરસતા વરસાદે વાતાવરણમાં ઠંડક ભરી દીધી છે. વાદળો જાણે પહાડને સ્પર્શી રહ્યા હોય તેવા મનમોહક દ્રશ્યો સર્જાયા છે. વરસાદી માહોલ વચ્ચે પ્રવાસીઓ રેનકોટ પહેરીને કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે. ખાસ કરીને નકી લેક આસપાસ ધુમ્મસ અને વરસાદનું અદભુત કોમ્બિનેશન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મુંબઈ સહિત દેશના અલગ અલગ વિસ્તારોમાંથી પ્રવાસીઓ માઉન્ટ આબુના આહલાદક વાતાવરણની મજા માણવા ઉમટી પડ્યા છે. કોઈ મોબાઈલમાં નજારા કેદ કરી રહ્યું છે, કોઈ વરસાદમાં પરિવાર સાથે મસ્તી કરી રહ્યું છે. ચોમાસામાં માઉન્ટ આબુની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી છે. પહાડ, વાદળ, વરસાદ અને ધુમ્મસના સંગમથી જાણે આબુમાં ધરતી જ પર સ્વર્ગ ઉતરી આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ખેડામાં મોંઘી દવા છતાં મગફળીનો પાક કાળી ફૂગના ઝપેટમાં 300 વીઘાનો પાક બરબાદ થતા જગતનો તાત ચિંતામાં. મગફળીમાં 50% ઉપરાંત અમારી મગફળી ફૂગના કારણે નુકસાન થયેલ છે.